हेलो डियर स्टूडेंट्स, હવે આપણે બસ એકાદા કે એનાથી વધારે અડધા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અહીંયા પૂરું થઈ જશે. તો આપણે છેલ્લે શું કરતા હતા તો કે જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડની અંદર કરંટ કેરિંગ લૂપ મૂકીએ એટલે કે પ્રવાહધારિત ગૂંચળું મૂકીએ તો એની ઉપર ટોર્ક લાગે એ બધી ડિસ્કશન આપણે કરતા હતા. એમાં મેં તમને એક સમજાવ્યું હતું છેલ્લે કે સંતુલન રચાય છે. કેવું સંતુલન રચાય છે તો કે સ્થાયી કે અસ્થાયી. તો એ ટાઈપનો એક કેસ આપણે છેલ્લે લીધો હતો. સ્થાયી કે અસ્થાયી સંતુલનવાળો ડિસ્કશન આપણે કરી હતી, બરાબર. અને એવું જ્યારે હોય ત્યારે એના આધારે તમે એના દોલનો પણ કન્સિડર કરી શકો. ચાલો આપણે ફરીથી બીજો કેસ લઈએ. એના જેમ જ કે આમાં મેગ્નેટિક ફિલ્ડ બહારની તરફ આવે છે અને એક લૂપ છે, પણ એ લૂપ કયા ટાઈપનું છે? વર્તુળાકાર લૂપ છે. પ્રવાહ એમાં આ ડાયરેક્શનમાં પસાર થાય છે. તો તમને એમાં એવું કીધું છે કે આ સંતુલન કેવું છે? સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે? તો તમે જોશો કે પ્રવાહ આમ વહે છે એટલે એનો એ સદિશ આમ થાય છે. એટલે આપણે જે લખીએ છીએ કે ટોર્ક બરાબર NIE આવી રીતે લખીએ છીએ. પછી સાઇન લખવાની પેલી કરીએ છીએ, પણ એ અને બી વચ્ચેનો એંગલ લેવાનો છે. તો એ બહારની તરફ છે. જુઓ અત્યારે એ કઈ બાજુ છે? બહાર છે. અને બી પણ બહાર છે. એટલે બંને વચ્ચેનો ખૂણો કેવો છે? 0 છે, બરાબર. તો અત્યારે જોશો તો ટોર્ક કેટલું થશે? 0 થશે, બરાબર. ઓકે. જો બંને વચ્ચેનો ખૂણો 180 હોય તો મેં કીધું કે સંતુલન બને છે એ અસ્થાયી બને છે. અત્યારે આ ગૂંચળું આમ ને આમ રહેવાની કોશિશ કરે છે કારણ કે ટોર્ક 0 છે. પણ આ ગૂંચળાને સહેજ હું આમ ફેરવીશ તો એમાં ખૂણો બનશે અને આપોઆપ કંઈક ટોર્ક એવું ઉત્પન્ન થશે કે ગૂંચળું પાછું આમ આવી જાય, બરાબર. એટલે અત્યારે જોશો તો સંતુલનમાં છે તો એમ કહીએ હા, બરાબર. સંતુલનમાં છે તો હા. કેવું સંતુલન છે? સ્થાયી કે અસ્થાયી? તો આપણે શું કહીશું? સ્થાયી, બરાબર. સ્થાયી સંતુલન છે. તો સ્થાયી સંતુલન હોય તો એમ કહે છે કે એનો તમે આવર્તકાળ શોધો. ફાઇન્ડ આઉટ ઇટ્સ પીરિયોડિક ટાઈમ. તો પછી આવર્તકાળ ટી કેટલો થાય? પણ આવર્તકાળ શેની વાત કરીએ છીએ આપણે? તમે જુઓ તો આ રીતે ધારો કે આ ગૂંચળાને આમ સહેજ ફેરવશો તો ગૂંચળું આમ દોલન કર્યા કરશે. સમજાયું? કારણ કે આમાં આપણે બીજો અવરોધ વિચારતા નથી. એટલે ગૂંચળાનું એનું શું થશે? વાઇબ્રેશન થશે. અને એ વાઇબ્રેશનની કંઈક આવર્તકાળ હશે. તો આપણે એનો આવર્તકાળ લઈએ છીએ. તો પહેલો આવર્તકાળ તમને ખબર છે કે T=2π√m/k હતું. તો અત્યારે આના જેવું જ છે કે T=2π√m નહીં લેવાનું પણ I લેવાનું. I/k. આઈને શું કહેશું? તો કે જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા, બરાબર. અને આ કે ને શું કહેશું? બળ અચળાંક અથવા તો ટોર્સલ અચળાંક, બરાબર. ઘણીવાર બળ અચળાંક એ પરફેક્ટ શબ્દ નથી, તો ટોર્કનો અચળાંક એને શું કહેવાય છે? ટોર્સલ અચળાંક કહેવાય છે. ઠીક છે, એની કેલ્ક્યુલેશન થાય ખરી. અહીંયા આપણે એ પણ બનાવતા જઈએ, બરાબર. તો I લેવાનું થાય. તો I કઈ અક્ષની આજુબાજુ લેવાનું થાય? અત્યારે અક્ષ આવી છે, બરાબર. હવે તમને ખબર છે કે એની આ અક્ષની આજુબાજુ એનું I કેટલું થાય છે? તો એ અક્ષની આજુબાજુ એનું I કેટલું છે? ખાલી mr² જ છે. પણ આપણને ખબર છે કે લંબ અક્ષ પ્રમેય પ્રમાણે વિચારીએ. એક અક્ષ આ લઈ લઈએ, એક અક્ષ આ લઈ લઈએ, આને x કહીએ, આને y કહીએ, અને આ જે ઉપર હતી એને z કહીએ, આને z કહીએ. તો શું કહી શકાય કે IZ બરાબર IX પ્લસ IY. આપણે આ yને અનુરૂપ લેવાનું છે. પણ x અને yનું બેનું કેવું આવશે? સરખું જ આવશે. કારણ કે સમમિત આકાર હોવાથી 2IY લઈ શકાય. કારણ કે સમમિત
આકાર માટે ix બરાબર iy એવું થશે. કરેક્ટ. તો એના ઉપરથી શું લખી શકાય? iy બરાબર iz ના છેદમાં 2. તો iz કેટલું છે? mr² છે એના છેદમાં 2. એટલે આ જે જડત્વની ચાક માત્રા એ આવી ગઈ કેટલી? mr² ના છેદમાં 2. હવે એનાથી આગળ આપણે ટોર્સલ કોન્સ્ટન્ટ વડ અચળાંક લેવાનો થાય. બરાબર. તો એની ડિસ્કશન હું તમને સમજાવું. યસ. ઓકે. ટોર્સલ અચળાંક એટલે તમે ધારી લો કે અહીંયા ખૂણો કેટલો બને છે મેગ્નેટિક ફિલ્ડ સાથે? 0 બને છે. તો અહીંયા હવે ધારો કે થીટા બનતો હોય અને થોડોક આપણે આમ વાળી દઈએ તો આ જે ખૂણો બનશે એ ખૂણો જેટલો મોટો હશે એટલું ટોર્ક મોટું. સમજો તમે. ટોર્ક તો સૂત્ર આ જ પ્રમાણે આવશે, પણ આપણે બીજી રીતે લખી શકાય કે જેમ ખૂણો તમને ખબર છે, જેમ કે હું અહીંયા આ સૂત્ર શું હતું? આ સૂત્ર આવું હતું, સાઇન થીટા. એન નથી આમાં. બરાબર. એટલે શરૂઆતની વાત કરીએ તો 0 આવતું હતું. પણ જ્યારે મોટામાં મોટો ખૂણો કેટલો થાય? તો કે અહીંથી આમ થઈ જાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ આખું આમ ફરી ગયું ત્યારે મેક્સિમમ ખૂણો એનો 90 બને છે, ત્યારે ટોર્ક એનું મહત્તમ આવે છે. તો જ્યારે 0થી લઈને 90 વચ્ચે ખૂણો વધતો જાય એમ એનું ટોર્ક પણ વધતું જાય છે. તો આપણે આમ લખી શકાય કે જો B અને A વચ્ચેનો કોણ થીટા, તો ટોર્સલ અચળાંક શું લખી શકાય? MB sin થીટા. સોરી, અહીં ટોર્સલ અચળાંક સીધું શું લખી નાખો? K થીટા લખી નાખો. કારણ કે સ્પ્રિંગ જેવું લેવું પડશે ને. અત્યારે શેના જેવું લેવું પડશે? સ્પ્રિંગ જેવું લેવું પડશે. ઓકે. હવે આ સૂત્ર એની સામે મૂકી દો. પણ આપણને ખબર છે કે ટોર્ક બરાબર શું છે? IAB sin થીટા. sin થીટાનું હું શું લખી નાખું? જો કોણ થીટા નાનો હોય તો sin થીટા બરાબર થીટા થશે. બરાબર. કોણ જો નાનો હોય તો sin થીટા બરાબર થીટા થશે. તો ત્યારે તમે K બરાબર શું લખી શકો? ત્યારે K બરાબર IAB આમ લખી શકાશે. બરાબર. ઓકે. તો એની વેલ્યુ આમાં લખી નાખીએ કે 2π, પછી I બરાબર શું થશે કહો જોઈએ. નહીં તો જો IAB ન લખવું હોય તો આની જગ્યાએ M પણ લખી શકાય. બે સૂત્ર લખશું આપણે. આઈની વેલ્યુ કેટલી આવી? mr² ના છેદમાં 2. પછી Kની વેલ્યુ કેટલી આવી? IAB. ઓકે. હજી એની જગ્યાએ પણ હું મૂકી દઉં I, પછી અહીં શું લખી નાખશો? πr²B. એટલે હું અહીંયા સીધું જે લખું પાઈ I, પછી πr² અને B. કરેક્ટ. ચાલો, r² નીકળી જશે. આ જ કેસ માટે √m ના છેદમાં 2, પછી 2πi એમ લખો, 2πi into B. આવું કંઈક કેલ્ક્યુલેશન થાય. ઘણીવાર તમને મેગ્નેટિક મોમેન્ટ આપેલી હોય, ચુંબકીય ચાક માત્રા આપેલી હોય, તો પછી તમે અહીંયા IAની જગ્યાએ શું લખી નાખજો? IAની જગ્યાએ સીધું જ મેગ્નેટિક મોમેન્ટ લખજો. એટલે અહીંયા તમારે આ આખાની જગ્યાએ તો સૂત્ર બદલાઈ જાય, 2π mr², પછી 2, પછી m અને B. પણ આ m અને આ m જુદો છે. ઉપરનો m એ રિંગનું દળ છે અને નીચેનો m છે એની મેગ્નેટિક મોમેન્ટ છે. સમજ પડશે? તો અત્યારે આપણે જે લખ્યું એમાં MB લખો તોય ચાલે. આ રિંગ આપ્યું હોય તો આવું જ આવશે ખાલી. 2π તમે બહાર લઈ લો તો હજી જો આને થોડું મોડિફાઈ કરવું હોય તો અંદર 2π આવી જાય એટલે 4π² થઈ જશે. એટલે ખાલી 2πm ભાગ્યા IB. આ કેસ માટે આવું સૂત્ર આવશે. આ પ્રશ્ન એક જગ્યાએ પૂછાયેલો છે એટલે મેં લીધો છે, પણ જોઈ લો ફરીથી. ઉપરનું અગત્યનું નથી. આ સૂત્ર પરથી આપણે આ સૂત્ર લઈએ છીએ. બરાબર. આ કોની માટેનું સૂત્ર છે? દોલન કરતી વસ્તુ માટેનું. સામાન્ય સૂત્ર. બરાબર. દોલન કરતી વસ્તુનું સામાન્ય સૂત્ર.
પછી આની માટે અત્યારે આવું સૂત્ર થશે. આ જડત્વની ચાકમાત્રા છે. આ શું છે? ટોર્શલ કોન્સ્ટન્ટ અથવા તો ટોર્શલ અચળાંક છે. બરાબર. ઓકે, આઈ લેવાનું થાય તો આઈ કઈ અક્ષને અનુરૂપ લેવાનું થાય? આપણે જેની આસપાસ એ દોલન કરવાનું હોય આમ. બરાબર. એટલે આ અક્ષને અનુરૂપ એ આઈ લેવાનું થાય. પણ આપણને આ અક્ષને અનુરૂપ એનું આઈ ખબર છે કેટલું છે? mr². તો પછી તમે આ લંબ અક્ષ પ્રમેય, આ શેના ઉપરથી આવશે? લંબ અક્ષ પ્રમેય અથવા થિયરમ ઓફ પરપેન્ડિક્યુલર એક્સિસ. બરાબર. એના આધારે મેં આવું લખ્યું. એના ઉપરથી તમને આ અક્ષની આજુબાજુ, આ જે મેં ટપકા કર્યા છે એ અક્ષની આજુબાજુ મેગ્નેટિક જડત્વની ચાકમાત્રા મળી જશે. ઓકે, બીજું મળશે ટો બરાબર કે થીટા. કે એટલે શું? ટોર્શલ અચળાંક. એને તમે આ સૂત્ર સાથે સરખાવી દો. જો કોણ નાનો હોય આમાં થીટા, તો IAB સાઇન થીટાની જગ્યાએ શું લખી નાખવાનું? થીટા જ લખી નાખવાનું. મોટાભાગે એવા જ કેસીસ આમાં આવશે. એટલે આ બેને કમ્પેર કરો તો કેની કિંમત IAB થાય. ઘણીવાર IAની કિંમત સીધી જ તમને આપેલી હોય. શેના સ્વરૂપમાં? મેગ્નેટિક મોમેન્ટના સ્વરૂપમાં. ઓકે, અને અત્યારે નથી તો પછી એ એટલે આનો ક્ષેત્રફળ છે. આવા વર્તુળની ત્રિજ્યા તમને આપેલી હોય. બરાબર. એટલે ત્રિજ્યા તમે લખી નાખો πr²a. એમાં ક્ષેત્રફળ મૂકી દો. આ બધી જ કિંમત મૂકો એટલે આવો જવાબ થાય. એમાંથી પણ 2π તમે કેન્સલ કરી શકો. આ અંદર જાય એટલે ઉપર એક 2π વધશે. m/IB થાય. જો મેગ્નેટિક મોમેન્ટ હોય તો આ સ્વરૂપમાં ઇક્વેશન લખી શકાય. બોલો, ક્લિયર થઈ ગયું? આપણે ઘણી બધી વસ્તુ એક સાથે આની અંદર લઈ આવ્યા અને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરી. સમજ પડશે? ચાલો, એવો ને એવો એક કેસ છે એ હું તમને સમજાવું. આના જેવું જ છે. બરાબર. આને તમે પોઝ કરીને એકવાર વ્યવસ્થિત લખી નાખજો. બરાબર. કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની અંદર વધારે આવા જ કેસીસ હોય છે. બરાબર. ઓકે, જોવું જોઈએ. હવે આપણે એક એવું લૂપ લઈએ છીએ. હું અહીંયા એક લૂપ લઉં છું એના જેવું જ, પણ મેગ્નેટિક ફિલ્ડ કંઈક આ અક્ષની સાથે કેટલો ખૂણો બનાવે છે? 45નો ખૂણો બનાવે છે મેગ્નેટિક ફિલ્ડ. અને એ એના સમતલમાં જ છે. શેના સમતલમાં જ છે? પેલી જે રિંગ છે એના સમતલમાં છે. આની અંદરથી પ્રવાહ I નીકળે છે અને આ ત્રિજ્યા આપણે R જેટલી લઈ લઈએ. બરાબર. હવે તમને શું પૂછ્યું છે? તો કે આનો આલ્ફા શોધવાનો છે, કોણીય પ્રવેગ શોધવાનો છે. ફાઇન એન્ગ્યુલર એક્સલરેશન આલ્ફા એ શોધવાનું છે. બરાબર. તો આપણે તો પહેલાં શેની જરૂર પડશે? કહો જોઈએ, ટોર્કની જરૂર પડશે. ટોર્ક બરાબર I ગુણ્યા આલ્ફા. એક આ સૂત્ર છે, એનો ઉપયોગ કરીને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખશું? ટોર્કના છેદમાં I. એનો કંઈક યુઝ કરવા માગશું આપણે. ચાલો, ટોર્ક કેટલું થશે અહીંયા? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આપણે NIAB લખ્યું હતું ને, એટલે IAB સાઇન અને બે વચ્ચેનો ખૂણો લખવાનો થશે. પણ અત્યારે બે વચ્ચેનો ખૂણો કેટલો છે જુઓ તો કે પ્રવાહ આમ અંદર જાય છે. બરાબર. એટલે એ અથવા નહીંતર આમ લઈ લો, કંઈ વાંધો નહીં. પ્રવાહની દિશા આમ બહાર લઈ લો, આ રીતે. બરાબર. ઓકે, તો એનો ખૂણો કેટલો? અરે, એ કઈ બાજુ છે? બહારની તરફ છે. બી કઈ બાજુ છે? આમ છે. પણ એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. જો એ ખૂણો 90 હોય તો અત્યારે ખાલી શું આવશે? IAB. અને અહીંયા 1 નથી લખવું, પણ બ્રેકેટમાં લખી નાખીએ સાઇન થીટા બરાબર 1 થઈ જશે. આ એનું ટોર્ક મળી ગયું. આમાં પાછું આપણે એ લખી નાખશું કે I, પછી A એટલે πr² અને B. આવી રીતે લખી નાખશું. કરેક્ટ? ચાલો, તો આ પહેલી વસ્તુ થઈ. બીજું, તમે એની સાથે
અને આમને આપણે 2 લખી નાખી. મેં જો કે નોટબુકમાં બીજી રીતે કર્યું છે. આઈ લેવાનું થાય. હવે આઈ એટલે કયા અક્ષને અનુરૂપ એનું પરિભ્રમણ થશે? તો યાદ રાખો કે એમાં સેન્ટર ઓફ માસ, જ્યારે ચુંબકીય ક્ષેત્ર હોય ને, ચુંબકીય ક્ષેત્ર આમ છે અત્યારે, તો ચુંબકીય ક્ષેત્ર એને આમ લાવવાની કોશિશ કરશે. સમજાયું? એટલે ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર અને એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી પરિભ્રમણ અક્ષને અનુરૂપ એનું દોલન થાય. એટલે યાદ રાખજો, અહીં દોલન ક્યાં થશે? અહીં દોલન ચુંબકીય ક્ષેત્ર ને સમાંતર અને સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ને અનુરૂપ. બરાબર? એટલે અત્યારે તમને એમ થાય કે આમાં તો દોલન ન, પણ આવી રીતે જ્યારે હશે તો દોલન આપોઆપ એ આવા કંઈક અક્ષને અનુરૂપ એનું દોલન થશે. ઉપરાંત ટોર્ક કઈ બાજુ લાગે એ પણ આપણે જોવાનું. તો કે આ એ પછી બી, એટલે આ એ ક્રોસ બી, એટલે એ ક્રોસ બી એટલે ટોર્ક આ દિશામાં હોય ને. સમજાયું ને? ટોર્ક જે દિશામાં હોય એને પરપેન્ડિક્યુલર દિશામાં એનું દોલન થાય. એટલે આપણે આ જે લખ્યું છે એ બરાબર જોજો તમે, અક્ષને અનુરૂપ એનું ટોર્ક આપણને મળે. ઓકે, ટૂંકમાં એનું દોલન કંઈક આવી અક્ષને અનુરૂપ થવાનું છે. તો એ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા હમણાં જ લીધી હતી આપણે, કેટલી હતી? 1/2 mr². બરાબર? તો પછી આલ્ફા લઈ લઈ સીધો, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I પાઈ r² b ભાગ્યા 1/2 mr². r² નીકળી જશે, 2I પાઈ b અને આ m થશે. એટલે આલ્ફા કેટલું થશે? એંગ્યુલર મોમેન્ટમ, એંગ્યુલર એક્સલરેશન આટલું આમાં થશે. 2I પાઈ b અપોન m જેટલું અહીંયા એંગ્યુલર એક્સલરેશન થશે. એટલે તમારે આકૃતિ જોડીને ડિસાઇડ નહીં કરી લેવાનું કે આમાં બળ 0 થાય કે પ્રવેગ 0 થાય. પણ ટોર્કની વાત હોય તો ટોર્ક 0 હોય તો પણ આખી કન્ડિશન તમે ડિસ્કસ કરી શકો છો. બરાબર? આમાંય તે કોઈ એમ કે આમાં પેલું આવર્તકાળ કેટલો, તો ગઈ વખતે ગણ્યો એટલો જ આવર્તકાળ થાય. આમાં આકૃતિ જ ખાલી જુદી કરી નાખી છે. 45ના કોણને એની સાથે કંઈ લેવા દેવા નથી, કારણ કે 45નો કોણ એટલે આ ઉર્ધ્વ અક્ષ સાથે 45ના કોણે એની રોટેશનલ એક્સિસ બનતી હોય. વાત સમજાય છે? એટલે અહીં લખી જ નાખીએ આપણે, જો આવર્તકાળ પૂછ્યો હોય, જો આવર્તકાળ પૂછેલ હોય તો આગળનો દાખલો લેવો. બરાબર? કારણ કે એ દાખલો અને આ દાખલો બે સેમ જ છે. હવે એ દાખલામાં જો આલ્ફા પૂછ્યો હોય તો પણ આપણે ડિસ્કસ કરી શકીએ, કારણ કે એ આ જ વસ્તુ છે. બરાબર? એટલે કોઈ પણ રીતે પણ આવી રીતે જો તમને ખૂણો આપે તો પણ તમે એની કેલ્ક્યુલેશન કરી શકો. આમાં એક નવી વાત એ આવી કે રોટેશનલ એક્સિસ થોડીક ત્રાંસી થઈ જાય છે. બરાબર? તો એને કોણ અસર કરે છે? 45નો ખૂણો રોટેશનલ એક્સિસને અસર કરે છે. એ સિવાય બીજો ચેન્જ થતો નથી. ચાલો હવે આપણે વાત કરીએ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની. એમાં વધારે ડિટેલમાં લેશું નહીં, કારણ કે આપણે ટેક્સ્ટબુકમાં એ વસ્તુ આપેલી જ છે. પણ અત્યારે જે આપણે ચર્ચા કરી એ ચર્ચા જેવી જ નાની નાની ચર્ચાઓ આપણે ચલ ગૂંચળા ગેલ્વેનોમીટર માટે કરી લઈએ. ચાલો હવે ધારી લો કે એક ગૂંચળું આપણે મૂકેલું છે આવી રીતે, પણ એ કઈ રીતનું ગૂંચળું છે તમે વિચારજો. આમ ગૂંચળું છે, આમ. બરાબર? ઓકે, અને મેગ્નેટિક ફિલ્ડ આપણે આ દિશામાં લઈ લઈએ.
આ એ છે, બરાબર, એની દિશા આ છે. આપણે શેની વાત કરીએ છીએ? મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર અથવા તો ચલ ગૂંચળા ગેલ્વેનોમીટરની આપણે વાત કરીએ છીએ. ક્લિયર? ઓકે. તો આની અંદર ટોર્ક આમાં પણ ડિસ્કસ થશે, કારણ કે એ તો પહેલાં જેવી જ વાત છે. એટલે ટોર્ક કેટલું થશે? તો ટોર્ક બરાબર આપણે જે વાત કરી તે શું? NIBA ઇન્ટુ સાઇન થીટા. એની જેમ જ આમાં લખવાનું થશે. આપણે જે વસ્તુ અગત્યની છે ને એ હું તમને સમજાવતો જઈશ. અહીંયા શું લખશું? NIBA સાઇન થીટા અથવા ટોર્ક બરાબર MB સાઇન થીટા, આમ લખી શકાય. હવે થીટા એટલે શું? તો ફરીથી પાછું કે ધારી લો કે આને હું થોડુંક એનું રોટેશન કરાવીશ. અને આ એનો નવો અક્ષ છે, બરાબર. તો થીટા એ શું થશે? પહેલાં તો એ વિચારો તો કે બી સાથે એનો ખૂણો, એટલે અત્યારે મારે થીટા નહીં લેવું. ધારો કે હું શું લઉં છું? આલ્ફા લઉં છું. કોની સાથેનો? બી સાથેનો એનો ખૂણો. તો અત્યારે હું શું લઈ લઉં? આલ્ફા લઈ લઉં. એક કામ કરીએ, બરાબર, આવું. ઓકે. હવે આ આલ્ફા ખૂણો કાયમ ઇગ્નોર કરી શકાય એવો હોય છે, પણ અત્યારે થોડી વાર માટે રહેવા દઈએ. હવે બીજું શું થશે? તો કે અહીંયા જે એક ખૂણો બને છે, અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર અને એને મેં સમાંતર નથી રાખ્યું, પણ ચુંબકીય ક્ષેત્ર અને એને મેં કેવું કરી નાખ્યું હતું? પરપેન્ડિક્યુલર કર્યું હતું. આગળના કેસમાં ચુંબકીય ક્ષેત્ર અને બી અને એ સમાંતર હતું, એટલે થોડોક ડિફરન્સ આમાં આવશે, એ તમે સમજો. અત્યારે આપણે જો ગણીએ તો કે મૂળ દિશા સાથે કેટલો ખૂણો બને છે એનો? તો કે થીટા ખૂણો બને છે. તો એ પ્રમાણે એક બીજું ટોર્ક ઉત્પન્ન થાય. એને અહીંયા અચળાંક લખીએ થોડીક વાર માટે, સી અચળાંક લખીએ ઇન્ટુ થીટા. અને સી એટલે શું? સી એટલે ટોર્શલ અચળાંક. એટલે બેયમાં થોડુંક જુદું થઈ જાય, બરાબર. ઓકે. અત્યારે અહીંયા થીટા આવશે ને અહીંયા આલ્ફા આવશે. તો હવે બંનેને હું સરખાવી દઉં તો સી થીટા બરાબર, આમ તો જો MB સાઇન આલ્ફા એમ લખી શકાય. MB સાઇન આલ્ફા. અને એના આધારે આપણે એક મિનિટ, મેં કંઈક ભૂલ કરી. NIB એવું લખીએ ને, એન કાઢી નાખીએ, આ લખીએ IBA સાઇન આલ્ફા, બરાબર. n બરાબર 1 લેતા આવું થશે. ક્લિયર? ઓલરાઈટ. હવે જો હું આઈને કરતાં બનાવું તો I બરાબર શું થશે? સીના છેદમાં BA સાઇન આલ્ફા ઇન્ટુ થીટા, બરાબર. હવે આલ્ફા એટલે શું છે? તો કે ચુંબકીય ક્ષેત્ર સાથેનો આનો કોણ છે, એટલે જો કે એ પણ બદલાતો હોય છે, બરાબર. સી અચળ છે, બી અચળ છે, એ અચળ છે. ચલ કોણ છે? તો સી બી એ અચળ, બરાબર. આલ્ફા અને થીટા ચલ, આવું થશે. ઓકે. હવે આની માટે સાયન્ટિસ્ટોએ એક બહુ સરસ સોલ્યુશન લઈ લીધું કે આ ખૂણો તો બદલાવાનો છે. જ્યારે તમે ગૂંચળાને આમ ફેરવશો ત્યારે આલ્ફાએ બદલાશે અને થીટાએ બદલાશે. એક ખૂણો ઘટતો હોય, બીજો ખૂણો વધતો હોય. આમ તો એક ખૂણા ઉપરથી બીજો ખૂણો આવી જાય. જેમ કે થીટા લખ્યું હોય તો અહીંયા શું કરી નખાય? π/2 માઇનસ થીટા એવું લખી શકાય. એટલે આને જો તમારે સોલ્વ કરવું હોય તો સી પછી BA સાઇન π/2 માઇનસ થીટા આમ લખી શકાય, બરાબર. થીટા આમ થશે. ઓકે. હવે એક મેં કીધું એમ સરસ સોલ્યુશન એ લોકોએ શોધી કાઢ્યું. એ શું? જુઓ તમે, આમ એક આખો ચુંબક હતો, પછી એમને શું કર્યું કે ચુંબકની અંદર ડ્રીલ કરીને
પોલાણ કરી નાખ્યું. કેવું? વર્તુળાકાર પોલાણ કરી નાખ્યું. આવી રીતે સમજ પડી? ઓકે. હવે આવા પોલાણમાં એક છેડો શું બની જાય? જ્યારે ચુંબક તૂટે ત્યારે એક છેડો N બની જાય, બીજો છેડો S બની જાય. હવે આમાં આની એક ખાસિયત એ છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે હોય છે, જો હું તમને સમજાવું આ રીતે સમજતા જઈ સાથે સાથે એટલે ક્લિયર થઈ જશે. જો આને વચ્ચેથી તોડો તો આની ક્ષેત્રરેખા આની સાથે જોડાય, આ A ની B સાથે જોડાય, પછી C ની D સાથે જોડાય, E ની F સાથે જોડાય, G, H અને I ની J સાથે જોડાય. આવી રીતે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જોડાતી હોય. પણ જ્યારે હું આ ભાગને પહોળો બનાવું ત્યારે શું થાય છે? તો કે A અહીંયા આવે છે, પછી C અહીંયા આવે છે, પછી E અહીંયા આવે છે, G અહીંયા આવી જાય અને I અહીંયા આવી જાય. કરેક્ટ? D અહીંયા આવી જાય, પછી H અહીંયા આવી જાય. ઓકે. તો ક્ષેત્રરેખાઓ આમાં જે સીધી હતી એ સીધી ક્ષેત્રરેખા રહેશે નહીં, યાદ રાખજો. કારણ કે નજીક નજીક છે તો સીધી ક્ષેત્રરેખા નહીં જાય, પણ એક ક્ષેત્રરેખા આમથી આમ જશે. સમજાણું? આમ જશે. અને એ જ રીતે અહીંયા શું હતું? ઉપર B હતો અને અહીંયા J હતો. તો આની ક્ષેત્રરેખા આમ જાય. બરાબર. આ એક ફિઝિક્સનું ખૂબ અગત્યનું પાસું છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન કેવી બની જાય? રેડિયલ બની જાય. આને કેવું મેગ્નેટિક ફિલ્ડ કહેવાય છે? રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ. વચ્ચોવચ્ચ ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ હોય અને આ છેડા ઉપર ચુંબકીય ક્ષેત્ર અચળ હોય, ઘટેલું હોય. બીજી એક અગત્યની વાત લઈએ તો ગમે ત્યાં હું આવું ગૂંચળું મૂકું તો એ ગૂંચળા માટે ક્ષેત્રરેખાઓ એના કેન્દ્રથી ચારે તરફ જાય છે. ગૂંચળા માટે કેન્દ્રથી ચારે તરફ જાય છે. હવે જો આપણે એ વસ્તુને વિચાર કરીએ તો આકાર નાખીએ. ગમે તે એક કેસમાં ધારો કે હું ગૂંચળું મૂકું તો આવું કંઈક છે. ધારી લો કે આવું છે ગૂંચળું. ક્લિયર? આ ગૂંચળું છે. કયું? આપણું આ જ ગૂંચળું. ટૂંકમાં આમ હોય ગૂંચળું. એટલે એના ટર્ન્સ આમ છે. આપણે ક્યાંથી જોઈએ છીએ? ગૂંચળાને ઉપર તરફથી જોઈએ છીએ. તો ગૂંચળા માટે ક્ષેત્રરેખાઓ કેવી થાય છે? બધી બાજુ જાય છે. જો આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે. કરેક્ટ? તો આપણે શું કરી શકાય? જો એક તો ક્ષેત્રરેખા અમુક આમ છે અને બીજી અમુક ક્ષેત્રરેખાઓ આમ છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આ ક્ષેત્રરેખાઓના બે ભાગ પાડી દો. એક એનો ઘટક આમ અને બીજો ઘટક આમ. બરાબર? એટલે તમે એમ કહી શકો કે આ ક્ષેત્રરેખા ન વિચારો તો અહીંયા B/2 મેગ્નેટિક ફિલ્ડ પહેલી બાજુ હોય અને અહીંયા પણ B/2 જેટલું મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ હોય. કહી શકાય કે નહીં? ઓકે. તો ખૂણો આની સાથેનો ટોર્ક ગમે ત્યાં, ધારો કે આ ગૂંચળું આમ ફરી જશે ત્યારે B/2 જેટલું આમ હશે અને પરપેન્ડિક્યુલર B/2 જેટલું આમ હશે. આમ ફરે તો એ આ બાજુનું B/2 અને લંબ B/2 થશે. બધાના ઘટક એવી રીતે બનશે. હવે પોતાને સમાંતર જે મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર, ત્યારે એની વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? પોતાને જે ગૂંચળાના લંબની સાથે સમાંતર દિશા, તો એનો ખૂણો કેટલો થયો? તો કે આ દિશા સાથે આમ જો હોય તો આ ખૂણો 90 થયો. તો એનું મેગ્નેટિક ફિલ્ડ એને લીધે ટોર્ક આવે. પણ પોતાના A અને એની સાથે B, આ B/2 અને આ A, એને લીધે કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી આવતું. ધારો કે આગળ આમ ફરી જાય, ધારો કે આ રીતે થઈ ગયું, તો પાછું આને લીધે આ ચુંબકીય ક્ષેત્રને લીધે ટોર્ક નથી આવતું, પણ આ ચુંબકીય ક્ષેત્રને લીધે ટોર્ક આવે છે. તો હંમેશા એક ઘટક કે જે 90માં છે એને લીધે ટોર્ક આવે છે અને સમાંતર છે એને લીધે ટોર્ક નથી આવતું. તો તમે આને કાઢી નાખો, આને π/2 કરી નાખો, આ પણ આખું કાઢી નાખો.
તો ખૂણાવાળો નીચેનો ભાગ જે છે એ નીકળી જશે. સમજાણું? એટલે આ કેટલું થઈ જશે? C/B એ થીટા. તો તમે શું કહી શકો? I ચલે છે થીટા કહી શકો. આ એક ખૂબ અગત્યની વાત આપણને જાણવા મળી કે જો તમે રેડિયલ, આને કેવું કહેવાય છે? રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ બનાવો તો, જો રેડિયલ એટલે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર બનાવો તો, ચુંબકીય ક્ષેત્ર રેડિયલ બનાવો, ત્રિજ્યાવર્તી બનાવો તો આવું એક સરસ ઇક્વેશન બની જાય છે. અને એમાં એમ કહે છે કે તમે આમ ગૂંચળું જે છે, આ બાજુ જે ગૂંચળું છે એમાં ગૂંચળામાં જેટલો વધારે પ્રવાહ પસાર કરશો એટલું ગૂંચળું જો આમ હશે તો એનો ખૂણો વધતો જશે, એટલું વધારેમાં વધારે મેગ્નેટિક ફિલ્ડ એમાં ક્રિએટ થતું જશે, આવર્તન થતું જશે. તો આ પ્રિન્સિપલ છે શેનો? ચલ ગૂંચળા ગેલ્વેનોમીટર નો સિદ્ધાંત. એને શું કહેવાય છે? ચલ ગૂંચળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કહેવાય છે. એમાં શું શું અગત્યની ધ્યાનમાં રાખવા જેવી બાબત આવી? તો કે આમ તો ગૂંચળાને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો ટોર્ક ઉત્પન્ન થાય, આ પહેલી વાત. એ ટોર્કને લીધે એનું રોટેશન થાય, આ બીજી વાત. તમે જો આ ગૂંચળાને પહેલેથી જ એની સાથે કંઈક સ્પ્રિંગ લગાવી દીધી હોય આમ, બરાબર, તો એ સ્પ્રિંગમાં વળ ચડશે. જેમ કે અહીંયા મેં સ્પ્રિંગ લગાવી દીધી છે તો આમ આવર્તન આવશે એટલું વળ ચડશે તો એ પાછળની તરફ ટોર્ક ઉત્પન્ન કરશે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર એને આમ લાવવાનું ટોર્ક બનાવશે તો ચુંબકીય ક્ષેત્રનું ટોર્ક કેટલું આવશે? MB sin alpha. અને આપણે એકાદી સ્પ્રિંગ રાખી દઈએ તો એ સ્પ્રિંગની અંદર, સ્પ્રિંગ કેવી રાખવાની? સ્પાઇરલ રાખવાની. સ્પાઇરલ એટલે સર્પિલાકાર. સ્પ્રિંગ એની સાથે જોડી દો એટલે આમાં વળ ચડશે સ્પ્રિંગમાં. એટલે ઘડિયાળની જે અંદર હોય ને સ્પ્રિંગ એ ટાઈપની, તો એને તમે આમ ખસશે એટલે સ્પ્રિંગમાં વળ ચડે, વળ ચડે એટલે પુનઃસ્થાપક ટોર્ક બને. આ બંને ટોર્ક સમાન થાય, ત્યાં ગૂંચળું સ્થિર થઈ જાય. અને એ ગૂંચળું જે સ્થિર થશે, બરાબર, એ બંને ટોર્કના બેલેન્સ થવાને લીધે થશે. આને સરખાવી દો તો કંઈક આવું આવે છે. પણ રેડિયલ એટલે કે ચુંબકીય જો ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય તો π/2 તમે લખી શકાય. અને ત્યારે I બરાબર C/B એ ગુણ્યા થીટા થશે. થીટા એટલે શું? તો કે જ્યાં મૂળ સ્થિતિમાંથી ગૂંચળું કેટલો ખૂણો બનાવે છે એને થીટા કહેવાશે, બરાબર. તો જેટલો પ્રવાહ વધારે એટલો મોટું સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર ગૂંચળું કરી નાખશે. મારી વાત સમજાણી? ઓકે. તો એ પ્રમાણે આને આપણે ચલ ગૂંચળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કહેશું, બરાબર. હવે આની સાથે તમે કેલ્ક્યુલેશન કરી શકો. હું અમુક જે હોય ને એવા પોઈન્ટ હું તમને કહેતો જાઉં. આમાં આટાની સંખ્યા પણ એડ કરી શકાય. ક્યાં આટાની સંખ્યા એડ થશે? BAમાં. જો આટાની સંખ્યા હોય તો N અહીંયા આવશે, બરાબર. C એટલે શું છે? તો કે સ્પ્રિંગ ઉપર આધાર રાખશે. સ્પ્રિંગ નરમ છે કે કડક અથવા તો હાર્ડ સ્પ્રિંગ, એની ઉપર આધાર રાખશે. આટાની સંખ્યા, B અને આડછેદનું ક્ષેત્રફળ. તમારે ઓછા પ્રવાહે વધારે થીટા બનાવવું હોય, યાદ રાખજો, ઓછું, આપણે આમ જ લખીએ, I ઓછું હોય અને થીટા વધારે હોય એવું ગેલ્વેનોમીટર સંવેદી ગેલ્વેનોમીટર કહેવાય. બરાબર. તેવા ગેલ્વેનોમીટરને શું કહેવાય? સંવેદી ગેલ્વેનોમીટર કહેવાય. તો એવું ક્યારે થાય? એવું ક્યારે થશે? C/NB એ ની કિંમત કેવી આવે? વધારે આવે તો. C વધારે એટલે એનો જે કોન્સ્ટન્ટ છે, એક મિનિટ, એવું જ લેવું પડશે ને, ઓછા પ્રવાહે થીટા વધારે આવે, ઊંધું કરવું પડે. આની કિંમત કેવી આવી જોઈએ? ઓછી આવી જોઈએ, બરાબર.
ઓછી આવવા માટે શું થશે? જો આની કિંમત કેવી? ઓછી. તો સ્પ્રિંગ કેવી રાખવાની? નરમ સ્પ્રિંગ રાખો. આ કેવું રાખવાનું? વધારે આટા રાખો. બી કેવું રાખવાનું? વધારે રાખો. અને આડછેદનું ક્ષેત્રફળ પણ વધારે રાખો. મારી વાત સમજાણી? જો વધારે સારું ગેલ્વેનોમીટર બનાવવું હોય તો ઓછા પ્રવાહે વધારે થીટા મળવો જોઈએ. ઓછા પ્રવાહે વધારે થીટા લેવા માટે આ ભાગ કેવો આવવો જોઈએ? નાનો આવવો જોઈએ. નાનો લાવવા માટે આ સી એટલે કે એનો ટોર્શલ કોન્સ્ટન્ટ એ ઓછો રાખવાનો. એટલે સ્પ્રિંગ કેવી રાખવાની? નરમ. હાર્ડ સ્પ્રિંગમાં સી વધારે હોય, નરમ સ્પ્રિંગમાં સી ઓછો હોય. પછી છેદ વધારવાનો છે એટલે એન વધારો, બી વધારો, એ વધારો. બોલો, આમાં ક્લિયર થતું જાય છે? તો સેન્સિટિવ, આને શું કહેવાય છે? ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા. આને શું કહેવાય છે? સંવેદનશીલતા. આ ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા છે. એનાથી ગેલ્વેનોમીટર વધારે ડેલિકેટ અથવા તો ખૂબ જ ઓછા પ્રવાહે પણ રિસ્પોન્સ કરી શકે એ ટાઈપનો તમે ગેલ્વેનોમીટર બનાવી શકો. સમજ પડી? તો આ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે. બધી જ વસ્તુ મેં તમને સમજાવી. એકવાર બરાબર નોટ ડાઉન કરજો. એવું લાગે તો વિડીયો ફરીથી જોજો, બરાબર, રિવાઇઝ કરજો. કારણ કે આટલું તમને ખબર પડી જાય તો ગેલ્વેનોમીટરમાંથી એમીટર, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવાની જે વાત આવે છે એ પણ તમને સમજાઈ જાય. બરાબર, ચાલો આને આપણે ભૂસી નાખીએ. જો હજુ આપણે થોડીક એમાં સૂત્ર જે છે એ વધારે સારું, એટલે કોણીય વેગમાનનું એક સૂત્ર આપણે બનાવીએ. શેની અંદર જોઈએ? એ કોઇલ માટે જ લઈએ. ધારો કે એ કોઇલમાં જે ટોર્ક બને છે એ ટોર્ક આપણે MB સાઇન થીટા અથવા તો MB થીટાના જેવું ટોર્ક બને છે, બરાબર. પણ જેવો રેડિયલ ચુંબકીય ક્ષેત્ર હોય, રેડિયલ ચુંબકીય ક્ષેત્ર હોય તો ટોર્ક આટલું જ બનશે. પછી ટોર્કને તમે આમ પણ લખી શકો છો કે DL/dt આમ લખી શકાય. તેથી DL બરાબર τ dt આમ લખી શકાશે. તેથી L અથવા તો ડેલ્ટા L બરાબર સંકલન તો ટોર્ક dt આવું થાય, બરાબર. ઇઝ ઇક્વલ ટુ, હવે ચાલો ટોર્કને શું લખો? MB અથવા તો IAB થાય. ટોર્કને IAB લખી નાખશો અને ઇન્ટુ dt લખાય આવું, નહીંતર MA લખી શકાય, બરાબર. કારણ કે મેં ટોર્કની કિંમત કેટલી લખી? MB અને Mની કિંમત કેટલી લખી? IAB આવી લખી. ચાલો, A અને Bમાં તો કંઈ ફેરફાર થતો નથી. રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ છે. હા, એક વસ્તુ થાય, તમે ગયું મેં આ સમજાવ્યું તો રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ, એમાં તમે કહી શકો કે સર તેમાં તો ચુંબકીય ક્ષેત્ર B/2 થઈ જતું હતું. વાત સાચી. જે મૂળ ચુંબકીય ક્ષેત્ર હોય એની જગ્યાએ B/2 જ લખવાનું, પણ એને અત્યારે આપણે શું લખ્યું છે? B લખી નાખ્યું છે. અડધા ચુંબકીય ક્ષેત્ર, જે આખું ચુંબકીય ક્ષેત્ર હોય એનું અડધું જ અસરમાં આવે છે, એને આપણે B લીધું અત્યારે. AB બહાર નીકળી જશે, I ઇન્ટુ dt. ઓકે, હવે જો તમને ખબર હોય તો I ઇન્ટુ dt શું થશે? આમ જોવા જશો તો dq/dt ઇન્ટુ dt કેન્સલ થઈ ગયું. એટલે AB સંકલન dq અને ABQ આવું થશે. ડેલ્ટા, આ શું થશે? ડેલ્ટા L. ડેલ્ટા L એટલે એમાંથી જેટલો વિદ્યુતભાર કુલ પસાર થયો છે, બરાબર, એ વિદ્યુતભાર ગુણ્યા AB એટલે એનું કોણીય વેગમાન થશે. સમજાશે તમને? તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ ABQ.
ક્યુ આવી રીતે તમે લખી શકાય. આમાં બે કોણીય વેગમાન લઈ શકો. શરૂઆતનું એનું પરિભ્રમણનું કોણીય વેગમાન ધારો કે 0 હોય, બરાબર, અને પછીનું કોણીય વેગમાન L હોય, તો તમે આમ લખી શકો કે LF L 0, અથવા તો L બરાબર AB Q. Q એટલે વીજભાર છે, બરાબર. ચાલો હવે L એટલે શું લખાય? I ઇન્ટુ ઓમેગા પણ લખી શકાય. L ને શું લખી શકાય? I ઇન્ટુ ઓમેગા. પેલું જો વર્તુળાકાર રિંગ હોય તો એમાં તમને ખબર છે કે અહીં શું લખશો? 1/2 mr². વર્તુળાકાર રિંગ જ છે ને, વર્તુળાકાર રિંગ માટે mr² ઇન્ટુ ઓમેગા એવું લખી શકશો. ચાલો તો હું સરખાવી દઉં. 1/2 mr², અથવા તો I લખો તોય I લખી નાખો ને તોય ચાલશે, બરાબર. કારણ કે એકાદું જનરલ ઇક્વેશન બનાવી નાખીએ પછી જોશું. I ઇન્ટુ ઓમેગા બરાબર ABQ આવું થશે. તો I બરાબર ABQ ભાગ્યા ઓમેગા, અથવા તો એનું કોણીય વેગમાન ABQ ના છેદમાં I. I એટલે શું છે? જડત્વની ચાક માત્રા છે. તો આ એક સૂત્ર તમે યાદ રાખજો. આ શેનું સૂત્ર આપે છે? કે જ્યારે વર્તુળાકાર રિંગને બી ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, વર્તુળાકાર રિંગ ન હોય તોય ચાલે, અત્યારે એટલે જ મેં એ લખ્યું છે. વર્તુળાકાર રિંગ હોય તો અહીં શું લખશો? પાઈ r² બી ક્યુ. આની જગ્યાએ શું લખી નાખશો? 1/2 mr² લખી નાખશો. પણ કોઈ પણ રિંગ હોય, કોઈ પણ ગૂંચળું હોય, બરાબર, તો યાદ રાખજો ગૂંચળાને બી ચુંબકીય ક્ષેત્ર, કેવું ચુંબકીય ક્ષેત્ર? રેડિયલ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી તેનું કોણીય વેગ, તેનો કોણીય વેગ આપે છે, બરાબર, એટલો આપે છે. આ સૂત્ર ABQ અપોન I જેટલો એનો કોણીય વેગ થશે. હા, હવે ધારો કે આટાની સંખ્યા આપેલી હોય, આમાં ગૂંચળાની અંદર n આટા હોય, તો n આટા હશે તો અહીંયા n લખવો પડશે, અહીંયા લખવો પડશે, અહીંયા લખવો પડશે. NABQ અપોન I એક સૂત્ર એ પણ થાય, બરાબર. હવે બીજું આપણે એ પણ ચેક કરીએ કે ગતિ ઉર્જા સાથે તો આમ તો રિલેશન નથી, બરાબર. ગતિ ઉર્જાનું સૂત્ર આમાં બની શકે, પણ એ -mb સાથે આપણે કમ્પેર કરશું. અત્યારે ગતિ ઉર્જાનું ઇક્વેશન નથી લેવું, બરાબર. આવું થશે, જો 1/2 I ઓમેગા², બરાબર. પછી 1/2 ગતિ, આપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી હોય? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 1/2 લાવો ને એ બનાવી દે. ઉર્જાના સ્વરૂપમાં સરખામણી કરો ને તો શું થાય? 1/2 I ઓમેગા² એ શેની ગતિ ઉર્જા છે? તો કે પેલું ગૂંચળું જે છે ને, ગૂંચળું આમ છે, સ્થિર હતું ત્યારે ગતિ ઉર્જા નહોતી, પણ અચાનક જ પ્રવાહ પસાર કરતા એમાં ગતિ ઉર્જા આવશે. કેટલી? આમ 1/2 I ઓમેગા² જેટલી. પણ સામે ટોર્ક ઉત્પન્ન થતું હોય એટલે ગતિ ઉર્જાનું શેમાં કન્વર્ઝન થતું જશે? સ્થિતિ ઉર્જામાં. અથવા વિચારો કે એક સ્પ્રિંગ છે, તો સ્પ્રિંગને હું આમ જોરથી ધક્કો મારું તો અહીંયા મેક્સિમમ ગતિ ઉર્જા આવે, પછી દબાવું એટલે મારી ગતિ ઉર્જા 0 થઈ જાય ને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય. એ જ વસ્તુ શેમાં થશે? તો કે ગૂંચળાને તમે આમ ઝડપથી ગતિ આપશો તો મેક્સિમમ વેગ મળે, પણ પછી પાછું એની સાથે સ્પ્રિંગ જોડાયેલી છે એટલે ઓછું દબાણ થતું જાય, વેગ ઘટતો જાય અને સ્થિતિ ઉર્જા વધતી જાય. એટલે આટલી એનામાં ગતિ ઉર્જા આવવાની છે. સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો કે સ્પ્રિંગને દબાવો ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી આવે? 1/2 kx² જેટલી. પણ અહીંયા k નથી લખવાનો, ટોર્શનલ અચળાંક અથવા તો સ્પ્રિંગ અચળાંક c છે. c ગુણ્યા શું કરી નાખો? θ² કરી નાખો. આવું થશે, c ગુણ્યા θ² કરી નાખો. ચાલો, એના આધારે 1/2 જતું રહેશે, ઓમેગા
સી થીટા સ્ક્વેરના છેદમાં આઈ, બરાબર, સી થીટા સ્ક્વેરના છેદમાં આઈ. હવે ઓમેગા સ્ક્વેર છે આ, તેથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ રૂટ સીના છેદમાં આઈ અને ગુણ્યા થીટા, આવું થશે, બરાબર. તો હવે તમે આ થીટા નથી, આ શું છે, ક્યુ છે, યાદ રાખજો. પણ આ બે જો તમે કમ્પેર કરશો, બરાબર, તો તમે સીની વેલ્યુ કાં તો આઈની વેલ્યુ એકબીજાની પરથી ડિરાઈવ કરી શકો. એટલે ઓમેગાની એક આઈ કિંમત છે જે શેના સ્વરૂપમાં છે કે લગાડેલી સ્પ્રિંગ અને જડત્વની ચાક માત્રા અને થીટાના સ્વરૂપમાં છે. જ્યારે જો તમે સ્પ્રિંગ ન લગાડેલી હોય તો આટલા કોણીય વેગથી એ ફરતું હોય. સ્પ્રિંગ લગાડી દીધી હોય તો સ્પ્રિંગ અચળાંક એમાં કામ આવે અથવા તો ટોર્સલ અચળાંક કામ આવે. તો ઉર્જાના સ્વરૂપે સરખામણી, તો અહીં બીજું શું લખી લેશું કે સ્પાઇરલ સ્પ્રિંગની હાજરીમાં, બરાબર. આ થોડો કોમ્પ્લિકેટેડ ટોપિક લીધો જે ક્યાંય બીજી બુકમાં જોવા નથી મળતો, બરાબર. એચ.સી. વર્માની બુકમાં એનો ઉલ્લેખ છે થોડો, બરાબર. પણ ઓમેગા જ્યારે સ્પ્રિંગ અચળાંકના સ્વરૂપમાં લેવાનું હોય તો આટલું આવશે, અને ઓમેગા જ્યારે ફક્ત એ જડત્વની ચાક માત્રા પ્રવાહ આપો એટલે એ ફરવા લાગશે, સમજાયું ને. તો એને રોકવાનું તો ખરું ને આપણે. તો રોકો ક્યારે, જ્યારે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરમાં રોકાય ત્યારે, જ્યારે સ્પાઇરલ સ્પ્રિંગ લગાડો ત્યારે, બરાબર. આમાં મેં અમુક વસ્તુ તમને ડિટેલમાં નથી સમજાવી, એવું ધારી લઉં છું કે તમે સમજેલા છો મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર વ્યવસ્થિત, તો તમને આ સૂત્રો આવડશે. ચાલો આગળની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. નેક્સ્ટ વિડીયોમાં હવે ખાલી અમુક સૂત્રો જે ચોપડીના છે એનું રિવિઝન કરવાનું છે, એનાથી વધારે કંઈ કરવાનું નથી. જીઓમેગ્નેટિઝમ ખાલી સમજવાનું છે. ઓકે, ચાલો.